વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 11 વિષય તત્વજ્ઞાન એની અંદર પ્રકરણ 4 અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સંયુક્ત વિધાનોનો આપણે અભ્યાસ કરીશું। આપણે પ્રકરણ 4 ની અંદર અગાઉના લેક્ચરની અંદર આપણે કઈ બાબતનો અભ્યાસ કર્યો હતો તે જાણી લઈએ। તો અહીં આપણે પ્રકરણ 4 ની અંદર આપણે સાદા અને સંયુક્ત વિધાનનો અર્થ ઉદાહરણ સાથે સમજ્યા હતા। ત્યાર પછી આપણે તાર્કિક કારકો વિશે ટૂંક નોંધનો આપણે અભ્યાસ કર્યો હતો। આજે આપણે પ્રકરણ 4 ની અંદર વિધાનપરક તર્કશાસ્ત્રમાં બે પ્રકારના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે। એક વિધાનપરક અચલો અને વિધાનપરક પરિવર્ત્યો। તો એમાંથી આપણે વિધાનપરક અચલનો અત્યારે અભ્યાસ કરીએ છીએ। તો વિધાનપરક અચલ એટલે શું? તો આપણે સૌપ્રથમ અર્થ તો વિધાનપરક અચલ એટલે કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક એટલે વિધાનપરક અચલ। તો અહીં આપણે અર્થ ફરીથી જોઈએ। વિધાનપરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક એટલે વિધાનપરક અચલ। હવે આપણે ઉદાહરણ દ્વારા અર્થની સમજૂતી પ્રાપ્ત કરીએ। તો અહીં આપણે જોઈએ કોઈ પણ એક સાદું વિધાન લઈ લઈએ। હિમાલય પર્વત છે। તો અહીં આપણે આ હિમાલય પર્વત છે જે સાદા વિધાનને આપણે એ થી ઝેડ એટલે કે કેપિટલ અક્ષરોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। એટલે કે આપણે એ થી ઝેડ માંથી કોઈ પણ એક અક્ષર આપણે આ સાદા વિધાનને આપણે આપી શકીએ છીએ। એટલે કે વિધાનપરક અચલ એટલે કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક એટલે વિધાનપરક અચલ। તો અહીં સચિન ક્રિકેટર છે, હિમાલય પર્વત છે, ગંગા નદી છે। તો આપણે આવા સાદા વિધાનોમાં આપણે એથી તો ઝેડ સુધીનો એટલે કે કેપિટલ અક્ષરનો આપણે કોઈ પણ અક્ષરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। તો તેને આપણે વિધાનપરક અચલો કહેવામાં આવે છે। તો અહીં વિધાનપરક અચલો પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો। તો આપણે આ વિધાનપરક અચલો પસંદગી કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ તો તેના વિશે આપણે અભ્યાસ કરીએ। તો અહીં તો સૌપ્રથમ પ્રથમ બાબત જોઈએ તો એની અંદર તો પ્રારંભિક પસંદગી મુક્ત હોય છે। તો વિધાનપરક અચલોની અંદર પ્રારંભિક પસંદગી મુક્ત હોય છે। તો અહીં કોઈ પણ વિધાન આપેલું હોય, દાખલા તરીકે હિમાલય પર્વત છે, આ વિધાન આપવામાં આવેલું છે। એટલે કે અહીં સૌપ્રથમ આપણે એ થી તો ઝેડ સુધીનો આપણે કોઈ પણ અક્ષર પસંદ કરી શકીએ છીએ। કાં તો એસ પણ પ્રતીક તરીકે વાપરી શકીએ છીએ, આર પણ પ્રતીક તરીકે વાપરી શકીએ છીએ અને ઝેડ પણ પ્રતીક તરીકે આપણે વાપરી શકીએ છીએ। એટલે કે પ્રથમ સાદા વિધાન માટે એટલે હિમાલય પર્વત છે એના માટે આપણે એ થી તો ઝેડ સુધીનો કોઈ પણ અક્ષર પ્રતીક તરીકે આપણે લઈ શકીએ છીએ। એટલે કે પ્રારંભિક પસંદગી મુક્ત હોય છે। તો આ વિધાનપરક અચલ પસંદગી કરતી વખતે પ્રથમ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ। હવે આપણે બીજી બાબત જોઈએ। એકના એક સંદર્ભમાં એકનું એક વિધાન ગમે તેટલી વાર આવે તો પણ એકના એક પ્રતીકનો ઉપયોગ કરવામાં આવે છે। તો આ બાબતને આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। જો વરસાદ આવશે તો પાક સારો થશે।
વરસાદ આવશે, માટે પાક સારો થશે. તો અહીં આપણે આપેલ દલીલની અંદર આપણે જોઈએ તો વરસાદ આવશે એના માટે આપણે એ આપી દઈએ, પાક સારું થશે એના માટે બી પ્રતીક આપી દઈએ. એકનું એક વિધાન ગમે તેટલી વાર આવે તો પણ એકના એક પ્રતીકનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે અહીં આપણે વિધાનપરક અચલ પસંદગી કરતી વખતે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખે કે એકનું એક વિધાન માટે જે પ્રતીકનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો એના એ જ પ્રતીકનો ઉપયોગ કરવામાં આવે છે. વરસાદ આવશે એના માટે આપણે કયો પ્રતીક ઉપયોગ કર્યો તો એ, તો અહીં વરસાદ આવશે પાછું સાદું વિધાન આવે તો એ ઉપયોગ કરીશું. એ જ પ્રમાણે પાક સારો થશે તો એ વિધાન માટે પણ આપણે બીનો ઉપયોગ કર્યો, કારણ કે એ એકના એક સંદર્ભમાં એકનું એક વિધાન ગમે તેટલી વાર આવે તો પણ એકના એક પ્રતીકનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં આપણે આ પ્રમાણે પ્રારંભિક પસંદગી મુક્ત હોય છે, પ્રથમ બાબત. બીજી બાબત, એકના એક સંદર્ભમાં એકનું એક વિધાન ગમે તેટલી વાર આવે તો પણ એકનું એક પ્રતીક વિધાનપરક અચલમાં ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં આપણે બે બાબતો ક્લિયર કરી, પ્રારંભિક પસંદગી મુક્ત હોય છે અને બીજી બાબત. હવે આપણે ત્રીજી બાબત જોઈએ કે વિધાનપરક અચલ પસંદગી કરતી વખતે કઈ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. તો એકના એક સંદર્ભમાં એકના એક પ્રતીકનો ઉપયોગ બીજા વિધાન માટે થઈ શકતો નથી. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે શરૂઆતની અંદર કોઈ પણ વિધાન માટે આપણે એ પ્રતીક આપી દીધું છે, તો હવે જ્યારે બીજું વિધાન આવે છે ત્યારે આપણે એ દલીલની અંદર એનો ઉપયોગ કરી શકતા નથી. તો અહીં કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ પણ દલીલ હોય તો એ દલીલની અંદર આપણે એકવાર જે પ્રતીકનો ઉપયોગ કર્યો હોય, અથવા કે શરૂઆતમાં આરનો ઉપયોગ કર્યો હોય તે દલીલ તે વિધાન માટે, તો આપણે એ દલીલની અંદર બીજા વિધાન માટે આપણે આરનો ઉપયોગ કરી શકતા નથી. તો અહીં આપણે કહી શકીએ કે એકના એક સંદર્ભમાં એકના એક પ્રતીકનો ઉપયોગ બીજા વિધાન માટે આપણે કરી શકતા નથી. તો અહીં આપણે સૌપ્રથમ વિધાનપરક અચલનો અર્થ ક્લિયર કર્યો, ત્યાર પછી આપણે એ અર્થની ઉદાહરણ દ્વારા સમજૂતી પ્રાપ્ત કરી, ત્યાર પછી આપણે એથી તો ઝેડ કેપિટલ અક્ષરોનો વિધાનપરક અચલમાં ઉપયોગ કરવામાં આવે છે, અને છેલ્લે વિધાનપરક અચલ નો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો એની અંદર આપણે પ્રારંભિક પસંદગી મુક્ત હોય છે, એકના એક સંદર્ભમાં એકનું એક વિધાન ગમે તેટલી વાર આવે તો પણ એ પ્રતીકનો ઉપયોગ કરવામાં આવે છે, જે બીજી બાબત આપણે ધ્યાનમાં રાખી. અને ત્રીજી બાબત, તો એકના એક સંદર્ભમાં એકના એક પ્રતીકનો ઉપયોગ બીજા વિધાન માટે કરી શકાતો નથી. તો અહીં આપણે વિધાનપરક અચલ વિશે વિભાગ ડી ની અંદર ટૂંક નોંધ પૂછવામાં આવતી હોય છે, અને ઘણીવાર ટૂંકા પ્રશ્નો પણ અહીં પૂછવામાં આવતા હોય છે કે વિધાનપરક અચલ એટલે શું, વિધાનપરક અચલમાં કયા અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પ્રમાણે અહીં ટૂંકા પ્રશ્નો પણ પૂછવામાં આવતા હોય છે. વિધાનપરક તર્કશાસ્ત્રમાં બે પ્રકારના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે, એક વિધાનપરક અચલો અને બીજું વિધાનપરક પરિવર્ત્યો. તો એમાંથી આપણે બીજું જે વિધાનપરક પરિવર્ત્યો વિશે આપણે અભ્યાસ કરીએ. તો વિધાનપરક પરિવર્ત્યો એટલે કે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવા પ્રતીકને આપણે વિધાનપરક પરિવર્ત્યો કહેવામાં આવે છે. ફરીથી અર્થ જોઈએ કે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેને વિધાનપરક પરિવર્ત્યો કહેવામાં આવે છે. હવે આપણે વિધાનપરક પરિવર્ત્યોમાં બીજી એબીસીડી એટલે કે સ્મોલ અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ થી ઝેડ સુધીના અક્ષરોનો ઉપયોગ વિધાનપરક પરિવર્ત્યોમાં કરવામાં આવે છે. એટલે કયા અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે? બીજી એબીસીડી એટલે કે સ્મોલ અક્ષરોનો ઉપયોગ વિધાનપરક પરિવર્ત્યોમાં કરવામાં આવે છે. હવે આપણે વિધાનપરક તર્કશાસ્ત્ર
ની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીએ તો અહીં તો વિધાનપરક પરિવર્તિઓ એ વિધાનો નથી. પ્રથમ લાક્ષણિકતા, વિધાનપરક પરિવર્તિઓ એ વિધાનો નથી. વિધાનપરક પરિવર્તિઓ એ વિધાનના સ્થાનનો નિર્દેશ કરે છે, તે વિધાનો નથી. વિધાનપરક પરિવર્તિઓ એ વિધાનના સ્થાનનો નિર્દેશ કરે છે, તે વિધાન નથી. વિધાનપરક પરિવર્તનનો ઉપયોગ વિધાનપરક પરિવર્તનનો ઉપયોગ વિધાન માટેના રૂપની રજૂઆત કરવા માટે થાય છે. ચોથી લાક્ષણિકતા કે આ પ્રતીકો સત્ય કે અસત્ય હોતા નથી. ચોથી લાક્ષણિકતા, પરિવર્તન સ્થાને કોઈ પણ સાદું વિધાન, સંયુક્ત વિધાન કે જટિલ સંયુક્ત વિધાન મૂકી શકાય છે. તો અહીં આ પ્રમાણે વિધાનપરક પરિવર્તન લાક્ષણિકતાઓ જોવા મળે છે. હવે આપણે મુખ્ય જે 5 તાર્કિક કારકો છે એમાંથી આપણે નિષેધ તાર્કિક કારકનો અર્થ, ઉદાહરણ, પ્રાતિક રજૂઆત, રૂપ અને સત્યતા મૂલ્યનો નિયમ અને સત્યતા કોષ્ટક દ્વારા તેની સમજૂતી મેળવીએ. તો આપણે અહીં સૌપ્રથમ પ્રસ્તાવના વિશે અભ્યાસ કરીએ. તો જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના કરવામાં આવતી હોય તો તેને તાર્કિક કારક કહેવામાં આવે છે. તો મુખ્ય તાર્કિક કારકો 5 છે: નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. એમાંથી આપણે નિષેધ તાર્કિક કારક વિશે આપણે અભ્યાસ કરીએ. તો અહીં આપણે સૌપ્રથમ એનો અર્થ જોઈએ. તો અહીં જે સંયુક્ત વિધાનમાં નથી અથવા નહીં કારક વડે મૂળ વિધાનનો નિષેધ કરવામાં આવ્યો હોય તો તે સંયુક્ત વિધાનને નિષેધવાચક વિધાન કહેવામાં આવે છે. ફરીથી આપણે અર્થ જોઈએ કે જે સંયુક્ત વિધાનમાં નહીં અથવા નથી તાર્કિક કારક વડે મૂળ વિધાનનો નિષેધ કરવામાં આવ્યો હોય તો તે સંયુક્ત વિધાનને નિષેધવાચક વિધાન કહેવામાં આવે છે. હવે આપણે આ જ બાબતને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઉદાહરણ જોઈએ આપણે. તો અહીં આપણે કોઈ ઉદાહરણ દ્વારા કોઈ પણ એને ઉદાહરણની અંદર પ્રાતિક રજૂઆત, રૂપ વિશે આપણે અભ્યાસ કરીશું. તો અહીં એક ઉદાહરણ જોઈએ. સત્યનો પરાજય થાય છે તો અહીં આપણે સત્યનો પરાજય થાય છે એ વાત સાચી નથી. તો આપેલ ઉદાહરણને આપણે સૌપ્રથમ સંકેતાવલી આપી દઈશું, ત્યાર પછી પ્રાતિક રજૂઆત અને વિધાનનો પ્રકાર આપીશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ. તો આની અંદર આપણે 3 સંકેતાવલી આપી દઈએ. તો અહીં આપેલ ઉદાહરણની અંદર એક સાદું વિધાન આપવામાં આવેલું, સત્યનો પરાજય થાય છે. સત્યનો પરાજય થાય છે. તો આપણે આ વિધાન માટે આપણે કોઈ પણ A થી તો Z સુધીનો કોઈ પણ એક પ્રતીકનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીં આપણે P આપી દઈએ. હવે આપણે આ જે વિધાન આપવામાં આવેલું છે તો એ વિધાનને આપણે પ્રાતિક રજૂઆત લઈ લઈએ. રજૂઆત. તો અહીં મૂળ વિધાનનો નિષેધ કરવાનો, એટલે કે આને આપણે નિષેધ P વડે દર્શાવી શકીએ છીએ. હવે આપણે આપેલ વિધાનનો પ્રકાર કયો છે? તો વિધાનનો પ્રકાર તો નિષેધવાચક વિધાન.
નિષેધ વાચક વિધાન। તો અહીં કોઈ પણ ઉદાહરણ આપેલું હોય તો એ ઉદાહરણ જો નિષેધવાચક હોય તો સૌપ્રથમ એની સંકેતાવલી આપી દેવાની। અહીં સત્યનો પરાજય થાય છે એ વાત સાચી નથી, તો આપેલ વિધાનની અંદર નથી અથવા નહીં શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો તે વિધાન નિષેધવાચક વિધાન હોય છે। તો અહીં સત્યનો પરાજય થાય છે એ સાદા વિધાનનો, અહીં સત્યનો પરાજય થાય છે એ મૂળ વિધાન છે, એ મૂળ વિધાનનું નિષેધ કરવામાં આવ્યું। તો અહીં એ સત્યનો પરાજય થાય એ માટે પી આપી દીધો। અહીં એની પ્રાથમિક રજૂઆત નિષેધ પી એ પ્રમાણે દર્શાવી શકાય છે ને વિધાનનો પ્રકાર નિષેધવાચક વિધાન। તો અહીં કોઈ પણ વિધાન આપવામાં આવેલું હોય તો એ વિધાનને આપણે સૌપ્રથમ મૂળ વિધાનનો નિષેધ કરવાનો હોય છે। એટલે કે જો સત્યનો પરાજય થાય છે, જો એને આપણે નિષેધ પી તરીકે દર્શાવીએ તો નિષેધ કરવામાં આવેલો છે એટલે કે સત્યનો પરાજય થાય છે એ વાત સાચી નથી એમ દર્શાવવામાં આવે છે। તો આ પ્રમાણે અહીં કોઈ પણ ઉદાહરણ આપવામાં આવેલું હોય તો સૌપ્રથમ સંકેતાવલી, પ્રાતિક રજૂઆત અને વિધાનનો પ્રકાર આપી દેવાનો। તો અહીં આપણે જે 5 તાર્કિક કારકો છે તો આપણે આ પ્રમાણે સૌપ્રથમ પ્રસ્તાવના, અર્થ, ઉદાહરણ એ પ્રમાણે દરેકને એક ઉદાહરણ દ્વારા એની સમજૂતી આપીશું। હવે આપણે પ્રસ્તાવના, અર્થ અને ઉદાહરણ, હવે આપણે સત્યતા મૂલ્યનો નિયમ જોઈએ। તો સત્યતા મૂલ્યનો નિયમ, તો સત્યતા મૂલ્યનો નિયમની અંદર જે સંયુક્ત વિધાનમાં નિષેધ પી એ રૂપમાં વિધાન રજૂ થયેલું હોય, જો પીને સ્થાને આવતું વિધાન સત્ય હોય, જો પીને સ્થાને આવતું વિધાન સત્ય હોય તો નિષેધ પી અસત્ય બને છે, અને જો પીને સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો નિષેધ પી સત્ય બને છે। તો આવા સંયુક્ત વિધાનને આપણે નિષેધવાચક વિધાન કહેવામાં આવે છે। અહીં સત્ય એટલે ટ્રુ એટલે એના માટે આપણે ટી દર્શાવીએ છીએ, અસત્ય માટે ફોલ્સ એટલે આપણે એફ દર્શાવીએ છીએ। તો અહીં આપણે સત્યતા મૂલ્યનો નિયમની અંદર ફરી જોઈએ, જે સંયુક્ત વિધાનમાં નિષેધ પી એ રૂપમાં રજૂ થયેલું હોય, જો પીને સ્થાને આવતું વિધાન સત્ય હોય તો નિષેધ પી અસત્ય બને છે, અને જો પીને સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો નિષેધ પી સત્ય બને છે। આવા સંયુક્ત વિધાનને નિષેધવાચક વિધાન કહેવામાં આવે છે। હવે આપણે નિષેધનું સત્યતા કોઠો જોઈએ। તો અહીં જે ઊભી લીટી આપવામાં આવે છે તેને સ્તંભ કહેવામાં આવે છે, અને જે આડી લીટી છે તેને હરોળ કહેવામાં આવે છે। જો એક સાદું વિધાન હોય તો એક સ્તંભ બને છે અને હરોળ 2 બને છે। તો અહીં આપણે જોયું કે એક ઉદાહરણ લેવામાં આવ્યું હતું કે સત્યનો પરાજય થાય છે એ વાત સાચી નથી, તો આપેલ ઉદાહરણની અંદર એક સાદું વિધાન હતું, તો એ સાદા વિધાનની અંદર એક સાદું વિધાન હોય તો એક સ્તંભ બને અને 2 હરોળ બને। તો અહીં આપણે સૌપ્રથમ જોઈએ પી આપેલું હોય તો એનો નિષેધ પી લઈ લઈએ અને 1 અને 2 હરોળ આપી દઈએ। તો અહીં આપણે નિયમ જોઈએ, જો નિષેધ પી એ રૂપમાં વિધાન રજૂ થયેલું હોય, જો પીને સ્થાને આવતું વિધાન સત્ય હોય, ટી એટલે સત્ય હોય, જો પીને સ્થાને આવતું વિધાન સત્ય હોય તો નિષેધ પી અસત્ય બને, અસત્ય એટલે ફોલ્સ એફ તરીકે દર્શાવીએ। જો નિષેધ પી એ રૂપમાં વિધાન રજૂ થયેલું હોય,
જો પી ને સ્થાને આવતું વિધાન સત્ય હોય તો નિષેધ પી અસત્ય બને, અને જો પી ને સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો નિષેધ પી સત્ય બને છે. ફરીથી આપણે જોઈએ કે જે સંયુક્ત વિધાનમાં નિષેધ પી એ રૂપમાં રજૂ થયેલું હોય, જો પી ને સ્થાને આવતું વિધાન સત્ય હોય તો નિષેધ પી અસત્ય બને છે, અને જો પી ને સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો નિષેધ પી સત્ય બને છે. આવા સંયુક્ત વિધાનને નિષેધવાચક વિધાન કહેવામાં આવે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપેલ સત્યતા કોષ્ટકની અંદર આપણે સ્તંભ પી ના ઉપયોગ માટે આપણે અહીં ઉપયોગ બે માટે કરવામાં આવેલો છે. તો એક નંબર આપી અને નિષેધ 2 લખી દેવાનો, એટલે કે આપણે બે સ્તંભ બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કર્યો? તો સ્તંભ નંબર 1 નો ઉપયોગ કર્યો અને કૌંસની અંદર નિષેધ આપી દેવાનો. તો અહીં આ પ્રમાણે નિષેધનો સત્યતા ખોટો બને છે. ફરીથી આપણે જોઈએ કે જે સંયુક્ત વિધાનમાં નિષેધ પી એ રૂપમાં વિધાન રજૂ થયેલું હોય, અને જો પી ને સ્થાને આવતું વિધાન સત્ય હોય તો નિષેધ પી અસત્ય બને, અને જો પી ને સ્થાને આવતું વિધાન અસત્ય હોય તો નિષેધ પી સત્ય બને. આવા સંયુક્ત વિધાનને આપણે નિષેધવાચક વિધાન કહેવામાં આવે છે. તો આ પ્રમાણે સત્યતા કોષ્ટક તૈયાર થાય. તો આ પરીક્ષાની અંદર ઘણીવાર પૂછવામાં આવતું હોય છે કે નિષેધનો સત્યતા કોઠો રચો, વિકલ્પનો સત્યતા કોઠો રચો. તો આ પ્રમાણે કોઠો રચવાનો હોય છે. તો અહીં વિભાગ એની અંદર 5 ગુણની અંદર આ પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે કે નિષેધવાચક વિધાનનો અર્થ, ઉદાહરણ, તાર્કિક રજૂઆત, રૂપ અને સત્યતા મૂલ્યના નિયમો સત્યતા કોષ્ટક દ્વારા સમજૂતી આપો. આ પ્રમાણે 5 ગુણની અંદર પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. હવે આપણે આવતા લેક્ચરની અંદર સમુચ્ચય વિધાનનો અર્થ, ઉદાહરણ, પ્રાતિક રજૂઆત અને સત્યતા મૂલ્યના નિયમ દ્વારા સત્યતા કોષ્ટક દ્વારા તેની સમજૂતી આપીશું. ધન્યવાદ.